ગુજરાતના તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે, જેમાં ડોક્ટર સંજીવ હરિભક્તિ દ્વારા દેશની પ્રથમ 1000 કિલોમીટર લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ કાઇઝેન હોસ્પિટલના ડિરેક્ટર અને અગ્રણી સર્જન ડોક્ટર હરિભક્તિએ નવી દિલ્હીથી રિયલ ટાઈમ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં રહેલા દર્દી પર જટિલ ગેસ્ટ્રોઇન્ટેન્સિટલ સર્જરી કરી હતી અને આ ઓપરેશન હાઈ સ્પીડ સુરક્ષિત નેટવર્ક દ્વારા સંપન્ન થયું હતું, જેમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે સર્જિકલ અને એનેસ્થેસિયા ટીમે પ્રત્યક્ષ સહયોગ આપ્યો હતો. નિષ્ણાંત સર્જરો હવે દર્દીને અન્ય શહેરમાં ખસેડ્યા વિના જ દૂરથી જ ઓપરેશન કરી શકશે. મુસાફરીના જોખમો અને હોસ્પિટલ વ્યવસ્થાપનના વધારાના ખર્ચમાં ઘટાડો થશે, તેમજ અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને જટિલ રોગો સામે સમયસર નિષ્ણાંત તબીબોની સેવા મળી રહેશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ડોક્ટર સંજીવ હરિભક્તિની સાથે ડોક્ટર કે.એસ. પટેલ, ડોક્ટર અતુલ જે. શાહ અને અન્ય નિષ્ણાંતોની ટીમે મહત્વનું યોગદાન આપ્યું છે. આ સફળતા સાથે ગુજરાત હવે પ્રિસિઝન GI મિનિમલી ઇન્વેસિવ સર્જરી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પણ નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. હાંસલ કરેલી છે કાઇઝર હોસ્પિટલમાં. એક સૌથી પહેલી વખત ગુજરાત રાજ્યમાં એક ટેલી રોબોટિક સર્જરી કરવામાં આવેલી છે કે જ્યાં એક દર્દી કાઇઝર હોસ્પિટલમાં એમને 11મી ફેબ્રુઆરીએ સર્જરી હતી, તો એ વખતે સર્જન ડોક્ટર હરિભક્તિ 1000 કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું. પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું. અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે, ટેલી સર્જરી કહેવાય, રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે, એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમવાર ડેવલપ થઈ છે.